સુરતમાં ઝંખના પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી। ભાજપના ઉપપ્રમુખ બની ઝંખના પટેલે કર્યું છે કમબેક। ગયા વખતની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે તેમનો પતંગ કપાયો હતો। ભાજપના વર્તુળોમાં ચર્ચા હતી કે ઝંખનાબેનનો પતંગ કપાઈ ગયો, પરંતુ તાજેતરમાં જ નવી જવાબદારી સાથે ઝંખનાબેને કમબેક કર્યું છે। નવી જવાબદારી મળતા ઝંખનાબેન ફરી એક વખત મેદાને ઉતર્યા। રાજનીતિના પેચ કાપી ચૂકેલા ઝંખનાબેન અત્યારે હાલ જોઈ શકો છો પતંગ ઉડાવી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે હાલ સતત જે અત્યારે હાલ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે તેમાં ઝંખનાબેન પટેલ અત્યારે હાલ પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે જ પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી તેમને આપવામાં આવી છે, ત્યારે સુરત શહેરની અંદર જે રીતે રાજનૈતિક તમામ પતંગો છે એ કાપી રહ્યા છે, ત્યારે ઝંખનાબેન પણ આજે મોજૂદ છે। તેઓ અત્યારે હાલ પતંગના પેચ કાપી રહ્યા છે। બેન, ઘણા પેચ કાપ્યા છે, ઘણા પેચ કાપ્યા છે, હજી કેટલા પતંગ કાપવાના? આપણે પેચ કાપવાનું નથી, આપણે પતંગ ચગાવવાના છે। દરેક આપણા સમગ્ર આકાશમાં અલગ અલગ કલરના બધા પતંગ દેખાય એ રીતનું એ કરવાનું છે। તમે ઉજવણી કરી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણને લઈને? ઉત્સાહ એક પર્વ છે, ગુજરાતમાં એને ખૂબ સારી રીતે ઉજવે છે। સમગ્ર લોકો જે બહારથી આવીને વસ્યા છે તે પણ આ ઉત્તરાયણને ખૂબ સારી રીતે ઉજવે છે। તો આજે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો કાર્યકર્તાઓ ખૂબ સારી રીતે ભેગા મળી અને એક પરિવાર તરીકે આજે ઉત્તરાયણનો ઉત્સવ માણી રહ્યા છે। બેન, બધાને ચોંકાવી દીધા, બધાને ચોંકાવી દીધા પ્રદેશ ઉપપ્રમુખ બનીને। જી, ભારતીય જનતા પાર્ટી સમગ્ર કાર્યકર્તાઓને ધ્યાને રાખે છે, એમની કામગીરીને લઈને એમને કોઈ પણ જવાબદારી સોંપી શકે છે। એટલે એવું નથી હોતું કે ભારતીય જનતા પાર્ટીને કોઈ કાર્યકર્તા યાદ નહીં હોય, એવું નથી હોતું। આજે જે મને આ જવાબદારી મળી છે તો કશે ને કશે મેં કોઈક ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું હશે તો મને આ જવાબદારી મળી છે। બેન, તમારું ધારાસભ્ય પદ કપાયું ત્યારે બધા કહેતા હતા કે ઝંખનાબેનની પતંગ કપાઈ ગયા, હવે પાછા નહીં ચગે। એમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી, મેં પહેલાં બી કીધું કે દરેક કાર્યકર્તાઓની કદર કરતી હોય। મારા પપ્પાએ 35 વર્ષ રેડેલા હતા, મેં 8 વર્ષ રેડેલા હતા, અને મારું પરિવાર જે ભારતીય જનતા પાર્ટી સાથે જે વિસ્તારમાં ગઢ નાખ્યું છે, જે વિસ્તારમાં કોંગ્રેસનું ગઢ હતું તેમાં મારા પપ્પાએ કામ કરીને આજે ભારતીય જનતા પાર્ટીનું એક હવે પછી કદાચ મારા ખ્યાલથી બીજી કોઈ પાર્ટી એમાં જીતી નહીં શકે એ રીતનું કામ કર્યું છે। સો એમને ધ્યાને રાખી અને મને આજે ધ્યાને ભારતીય જનતા પાર્ટીએ લીધી છે તો હું એમનો આભાર માનું છું। અને કાર્યકર્તા તરીકે હું દરેક કાર્યકર્તાને એટલું કહેવા માંગીશ કે ધીરજ રાખો, તમને પણ ધ્યાને હશે જ, કશે ને કશે તમને જવાબદારી મળશે। એવું નથી લાગતું કે તમારા જ લોકો, તમારા જ મિત્રો તમારા ટાટિયા ખેંચવામાં આગળ હોય? ના, એવું નથી હોતું। જે રીતની સિચ્યુએશન જે તે ટાઈમે ઘડાય તેને માન્ય રાખી અને ભારતીય જનતા પાર્ટીનો આદેશ એ સર આંખો પર છે। જ્યારે જે થાય છે એ સારાના માટે થાય છે। ઝંખનાબેન પ્રદેશ ઉપપ્રમુખ બની ગયા છે, પૂર્વ ધારાસભ્ય, હવે તમે કોની પેચ કાપવા માંગો છો? મેં તમને પહેલાં પણ કીધું કે હું કોઈની પેચ નહીં કાપીશ। હું સમગ્ર આકાશમાં કઈ રીતે અલગ અલગ કલરના ભાજપના લોકો અલગ અલગ કલરમાં દેખાય એ રીતનું હું કરવા માંગીશ। સમગ્ર જે અલગ અલગ સમાજ છે એ પણ આમાં કઈ રીતે જોડાય તેના માટેની મહેનત કરીશ। બિલકુલ ફૂલ કોન્ફિડન્સ છે ઝંખનાબેન પટેલનો, અને જે રીતે તેમની ધારાસભ્ય તરીકેની ટિકિટ કપાઈ હતી ત્યારે નારાજ જરૂર હતા, પરંતુ પ્રદેશ ઉપપ્રમુખ બનીને જે પ્રમાણે કમબેક કર્યો છે ત્યારે હવે એક જ વાત કરી રહ્યા છે કે મારે કોઈની પતંગ કાપવાની નથી, ભાજપની પતંગ પૂરા આકાશમાં ઉડાવવાની છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।